નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમરેલી જિલ્લામાં ભારે કમોસમી વરસાદથી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે। જિલ્લામાં 9 ઇંચ વરસાદ જેટલો વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ હતી। અમરેલી ખાતે ધાતરવડી નદીમાં નહાવા પડેલા 3 સગા ભાઈ સહિત 4 ડૂબ્યા। 15 કલાકે એક યુવકનો મૃતદેહ મળ્યો, 3 હજી ગુમ। બોટાદના હળદળ ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયત આંદોલન અંતર્ગત સભા યોજાઈ। બોરિયાવી ગામથી પગપાળા જતા સંઘને ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર નડ્યો અકસ્માત। ચાલકે કાબુ ગુમાવતા 3 લોકોને અડફેટે લેતા 2 લોકોને ગંભીર ઈજા। ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અને રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। અરવલ્લી મેઘરજ તાલુકાના લીંબોઈ ગામમાં કમોસમી વરસાદને કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। ભાવનગરમાં માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન હોવાનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। રાજ્ય સરકારના 2 કેબિનેટ મંત્રી જૂનાગઢ જિલ્લાના પ્રવાસે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાંજાને ખેડૂતોએ પોતાની રજૂઆત કરી। જૂનાગઢ સુરતમાં માવઠાકીય નુકસાનના સર્વે માટે અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન વાજા પહોંચ્યા। ખડપીપળી ખાતે ખેડૂતોનો ખેતરનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતો સાથે કર્યો સંવાદ। જૂનાગઢમાં અને કેશોદમાં આજે જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે આ તકે ભવ્ય શોભાયાત્રા અને સમૂહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। વડોદરાના કરજણ શહેર તેમજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન પહોંચ્યું। ભાવનગર પાલીતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત, સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું। યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। યાત્રાધામ વીરપુરની મુખ્ય બજાર, મકાન, ગેસ્ટ હાઉસ સહિત જગ્યાઓ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે। ખેડા-ઠાસરા તાલુકાના ખેડૂતોની વાત કરીએ તો ડાંગર, રાજગરો તેમજ અન્ય ધાન પાકોને નુકસાનની બાદ મિરચીના પાકને વ્યાપક નુકસાન થયું છે। વડોદરા કરજણમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાન। જિલ્લાના મુખ્ય પ્રમુખના ભાજપના સતીશભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને ખાસ રજૂઆત કરી। અરવલ્લીના મેઘરજમાં ફરી ડીએપી ખાતરની માટેની મોટી લાઈનો લાગી। 2 દિવસ ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે। અમરેલી ધારીના ગામડાઓમાં માવઠારૂપી કહેરને કારણે જગતનો તાત, ખેડૂતોને મોટું નુકસાન। રાજકીય આગેવાન જીતુભાઈ સેલડિયાએ ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી। મંત્રીઓએ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદી પાક નુકસાન અંગે અધિકારી અને પદાધિકારી સાથે બેઠક કરી। વડોદરા કરજણમાં પણ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય હર્ષોલ્લાસભેર ઉજવણી। કચ્છ રાપર તાલુકાના ત્રંબોમાં યુવાનનું હત્યા પ્રકરણમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। અમદાવાદ સાણંદ બાવળા વિસ્તારમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। સાણંદ તાલુકા સહિતના આસપાસના વિસ્તારોમાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોને ભારે આઘાત લાગ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના 2 જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। મારામારીમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી। વડોદરા બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાલ બાલિકાઓએ સર્જો અનોખો ઇતિહાસ। 315 સંસ્કૃત શ્લોક મુખપાઠ કરીને પૌરાણિક પરંપરાને પુનર્જીવિત કરી।
સુરતના ડુમ્મસ બીચ પર દરિયાના પાણીમાં કાર ફસાઈ, ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ તો ડુમ્મસ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વર્ષાથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. સુરતમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી પડી. અડાજણ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતી ખાતેથી આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર ઋત્વિક ઉર્ફે સોનિયો ઝડપાયો. એનડીપીએસથી મારામારી સુધીના ગુના કર્યા હતા. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં 5 ગુનાનો રેકોર્ડ હતો. ખેડા નડિયાદ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદસ્થાપન મહોત્સવ તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ધામધૂમથી ઉજવાશે. મહીસાગરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી. મોડાસા લુણાવાડા રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા કાર ચાલકે બાઇક ચાલકને અકસ્માત સર્જી બચાવવાની જગ્યાએ 5 કિલોમીટર સુધી કાર ઉપર ધસેડી લઈ ગયો. મહેસાણા વિજાપુર તાલુકાના વસઈ ગામ પંચાયતનું આજે વાસ્તુશાસ્ત્ર પૂજા વિધિ કરાઈ. સાવલી વડોદરા રોડ પર બની અકસ્માતની ઘટના. વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં વિવિધ શેરીમાં ડોર ટુ ડોર કનેક્શનમાં આડસ. સેન્ટ્રલ ઝોનમાં કચરાના ઢગલા 5 દિવસથી ઉપાડ્યા નથી. 5 દિવસથી ડોર ટુ ડોર કનેક્શન કરતી કચરાની ગાડીઓ નહીં આવતા લોકોને હાલાકી. અમદાવાદ ધોળકા પોલીસે હત્યાના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો. શીખલી રોડ પર બાવળાની જાળીમાં એક મહિલાની મૃતદેહ મળ્યો. અમદાવાદ ખાતે સગીરે 3 વર્ષની બાળકી પર ગાડી ચડાવી નંબર પ્લેટ વગરની કાર લઈ આવ્યો. સામે રમતી બાળકીના દેખાય આગળથી ગાડી ચડાવી પાછળથી જાતે બહાર નીકળી. અરવલ્લીના મેઘરજમાં ખાતાનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી સાથે ખેડૂતોએ આવેદન આપ્યું છે. બોટાદ પંચાયત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી પાકના નુકસાની ચૂકવવા માંગ. છોટાઉદેપુર કદવાલ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન. સરકારી અધિકારીઓ દરેક ગામડા વિસ્તારની મુલાકાત કરે તેવી માંગ. અમરેલી ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા આજરોજ 226મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી. માવઠામાંથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવશે. કેબિનેટ સર્વેની મંજૂરી આપી. ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ સોંપશે. વાઘાણી સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ. નર્મદા એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે વડાપ્રધાન મોદીને ભેટ. દિવ્યાંગજનો અને મહિલા માટે વિશેષ સુવિધાવાળી ઈ બસો. પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા. કુલ 55 ઈ બસો એકતાનગરમાં દોડશે. છોટાઉદેપુર નસવાડીમાં જલારામ બાપાના મંદિરે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભક્તિની ભાવપૂર્વક ઉજવણી. સુરતના પૂર્વ મંત્રી મુકેશ પટેલની મંડળીઓના આગેવાન અને અધિકારી સાથે મીટિંગ યોજાઈ. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા કવાયત શરૂ. માવઠામાંથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવાશે. કેબિનેટ સર્વેની મંજૂરી આપી. ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ સોંપશે. વાઘાણી સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ. T20 વર્લ્ડ કપ 2026ના મિશન પર ટીમ ઇન્ડિયા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી. 3 સ્પિનર સાથે ઉતર્યું ભારત. અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ. 30થી 40 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાતા લોકો ઠઠરિયા. કેબિનેટમાં પાક નુકસાની સહાય અંગે નિર્ણય લેવાઈ શકે. એએમસીના 6 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની બદલી. 3ને ફરી જૂની જગ્યાએ મૂકી દેવાયા. આરોગ્ય વિભાગના અધિકારીઓ અલગ અલગ જવાબદારી સોંપાઈ.
ગુજરાત હાઈકોર્ટમાં પતિની હેબિયસ કોર્પસ અરજી. અમદાવાદમાં પત્ની 5 વર્ષના બાળકને લઈને પ્રેમી સાથે જતી રહી. પુત્રનો કેનેડિયન પાસપોર્ટ, બંને વિદેશ જતા રહે તેવી શક્યતા. સ્ટ્રેસ અને ફાસ્ટ ફૂડથી બ્રેન સ્ટ્રોક આવી શકે છે. કચ્છના ભુજના યુવા ન્યુરોલોજિસ્ટ પણ બન્યા શિકાર. સાબરકાંઠાના લોકોને વિકાસ જોઈતો નથી. 11 ગામના લોકો એક જ સૂર, હુંડાને જ જોઈએ. કાલે હિંમતનગરમાં ખરાખરીનો ખેલ. શ્રેયસ અય્યર આઈસીયુમાંથી બહાર, તબિયતમાં સુધારો. થોડા દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળશે. સિડનીમાં સારવાર ચાલુ. પરિવાર જલ્દી ઓસ્ટ્રેલિયા પહોંચશે. રિઝવાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો ઇનકાર કર્યો. ઓડીઆઈ કેપ્ટનશીપ પરથી દૂર કર્યો. પીસીબીએ 2 મહિના પહેલા જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જારી કર્યા. ટીમ ઇન્ડિયાને 4 પ્લેયર્સ ચેમ્પિયન બનાવી શકે. મંધના રમી ગઈ તો ઓસ્ટ્રેલિયાનો ખેલ ખતમ. આ વર્ષે બરાબરની ધોઈ. રીચાની વિસ્ફોટક બેટિંગથી વિરોધીઓ ઘૂંટણીએ. માર્વલ સિરીઝ ફેમ કેપ્ટન અમેરિકા પિતા બન્યો. એક્ટર ક્રિસ ઇવાન્સની પત્ની અલ્બા બાપ્ટિસ્ટાએ પુત્રીને જન્મ આપ્યો. નામ લખ્યું અલ્મા ગ્રેસ બેપ્ટિસ્ટા ઇવાન્સ. સોનુ નિગમના સૂર બદલ્યા. 2017માં અઝાનનો વિરોધ. 2025માં અઝાન માટે કોન્સર્ટ અટકાવ્યો અને કહ્યું 2 મિનિટ બાદ શરૂ કરીશું. ઓડિયન્સે તાળીઓથી સન્માન કર્યું. સતીશ શાહને પદ્મશ્રી આપવા માટે પીએમ મોદીને અપીલ. FWICએ દિવંગત એક્ટરને મરણોત્તર સન્માન આપવા માટે પત્ર લખ્યો. રજનીકાંત ધનુષના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસ દોડતી થઈ પણ કશું મળ્યું નહીં. ઈમેલ ફેક હોવાનું તારણ સામે આવ્યું. બશીર સાથે મારો સંબંધ હવે પૂરો. BB19 છોડ્યા પછી નિહાલે કહ્યું મારા બદલે પ્રણીતને કાઢવો જોઈતો હતો. ફરહાના અથવા તો ગૌરવમાંથી કોઈ એક જીતશે. ક્યોંકિ સાસ ભી ફેમ હિતેન તેજવાણીએ સંઘર્ષના દિવસો યાદ કર્યા અને કહ્યું સેટના ફ્લોર પર સૂવું પડતું. કોઈ બ્રેક વગર સતત 22 કલાક કામ પણ કર્યું છે. અંબાલામાં રાષ્ટ્રપતિએ રાફેલમાં ઉડાન ભર્યું. મુર્મુએ હાથ હલાવીને અભિવાદન કર્યું. એરફોર્સ સ્ટેશન પર જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ચક્રવાત મોન્થાની અસર. આંધ્રપ્રદેશમાં કાર રિક્ષા પર ઝાડ પડ્યા. ઓડિશાના સ્ટેશન પર મુસાફરોએ વિતાવી રાત. હવે મોબાઈલ પર નંબર સાથે કોલ કરવાનું નામ દેખાશે. છેતરપિંડી અટકાવવા માટે TRAI અને DOT નો નિર્ણય. ગયા વર્ષે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. દહેરાદૂન બેંગલુરુ ઇન્ડિગો ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ. વિમાન સાથે પક્ષી અથડાયું. 170 મુસાફરોનો જીવ માંડ બચ્યો. 53 મિનિટ સુધી હવામાં રહ્યા. પીએમ મોદી આજે ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025માં હાજરી આપશે. 85થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ આવશે. દેશને બ્લુ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવા પર ફોકસ. લાલુજી બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી ખાલી નથી. દરભંગામાં શાહે કહ્યું તમારા પુત્રને મુખ્યમંત્રી બનાવવાનું સપનું જોતા રહો. લાલુ પર કર્યા પ્રહાર. સોનાનો ભાવ ₹1,309 વધીને ₹1.19 લાખ પ્રતિ 10 ગ્રામ થયો. આ વર્ષે ચાંદી ₹43,190 મોંઘી થઈ. ચાંદી આજે ₹3,832 વધીને 1.46 લાખ પ્રતિ કિલોએ પહોંચી. નાગપુરમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા. ટ્રેનો રોકવાની ધમકી. દેવ માફ કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું. નેશનલ હાઈવે જામ કર્યું. આવતીકાલે ગોપાષ્ટમી. ભગવાન કૃષ્ણ અને ગાયોની પૂજાનો તહેવાર. બાળ ગોપાલે આ દિવસથી ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના વિવિધ અહેવાલના ભારતના આંકડા ચોંકાવનારા. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત 6થા ક્રમે. સુરત બારડોલીથી LCBની ટીમે ₹5.58 લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે ઓલપાડના મુકેશને ઝડપી 2ને વોન્ટેડ જાહેર કર્યા.
અમરેલી જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજે પણ ધોધમાર વરસાદ પડ્યો। આ બાબતે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પાક નુકસાનીની વિગત આપી। વીરપુરના જોગી જલારામ બાપાની આજે 226મી જલારામ જયંતિ નિમિત્તે સમગ્ર પલસાણા તાલુકામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા થરાદ પંથકમાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન। પૂર્વ મંત્રી ધારાસભ્ય કુંવરજી હળપતિએ સુરત માંડવી વિસ્તારમાં પાણીથી તરબોળ થયેલા અમલસાડી ખેતરોની મુલાકાત કરી। સુરત બારડોલીમાં જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી। ભાવનગરમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો। ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસને નુકસાન। ભાવનગર જિલ્લામાં સમાજને શર્મસાર કરતી ઘટના। મોટા બાપાના દીકરાએ સગીરા પર બ્લેકમેલિંગ કરી 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, જેની ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી। નવસારી બિલીમોરા જલારામ મંદિરે 226મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી। છોટાઉદેપુર મોટા વાટા ગામે સ્નેહમિલન સમારોહ યોજાયો। સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો। જૂનાગઢ માંગરોળ જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી। કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું। કમોસમી વરસાદ દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન બાબતે વળતર ચૂકવવા માંગ। ખેડા નડિયાદમાં જલારામ જયંતિ મહોત્સવની ઉજવણી। નડિયાદના દાતાઓએ સોનાના સિંહાસનની બાપાને અનોખી ભેટ આપી। પાટણ ખાતે એફપીએસના સંચાલકોએ પડતર માંગણીઓ ન સંતોષાતા અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી। સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। વડોદરામાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। વડોદરા ડભોઈ એપીએમસીની ચૂંટણી આગામી 10 નવેમ્બરના રોજ યોજાશે। આજથી ઉમેદવારી પત્ર ભરવાના શરૂ થયા। એપીએમસી ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારોના ટોળે-ટોળા ઉમટ્યા। વડોદરા ડભોઈ એફપીએસ દુકાનધારકોએ અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કર્યું। જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન સર્જી દીધું। પાક તૈયાર એવા જ સમયે વરસાદ ખાબકતા ખૂબ જ નુકસાન। સુરત માંડવી રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત। માંડવી બાઇક અકસ્માતમાં 3 યુવકના મોત। અમદાવાદ સરખેજ સનાથર ચોકડી પર રચના કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગંભીર બેદરકારી। ઊંચાઈ પર ચાલી રહેલું બાંધકામ કોઈપણ સુરક્ષાના સાધનો વગર। અરવલ્લી રેલ્લાવાડા ગામે જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ। કચ્છ રાપરમાં પીજીવીસીએલનો સપાટો। 15 લાખની ચોરી ઝડપી પાડી। ભાવનગર ગારિયાધારના પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને રજૂઆત। સરકાર તાત્કાલિક પગલાં ભરી ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ। અમદાવાદ ખાતે વિજિલન્સ વોકેથોનનું આયોજન। હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મોખરે। આ હતા આજના સ્પીડ ન્યૂઝ। વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ।